તો રાજકોટમાં ખાનગી એમ્બ્યુલન્સમાં દર્દીઓની જગ્યાએ વિદ્યાર્થીઓએ કરી સવારી। રાજકોટમાં ગજેરા એજ્યુકેશન ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાં વિદ્યાર્થીઓની મુસાફરીનો વિડીયો થયો છે વાયરલ। દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવનાર એમ્બ્યુલન્સનો ઉપયોગ વિદ્યાર્થીઓ માટે કરાયો। રાજકોટમાં સોરઠિયાવાડી સર્કલ પાસે વિદ્યાર્થી સાથેની એમ્બ્યુલન્સ પસાર થતી જોવા મળી। એમ્બ્યુલન્સનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વાયરલ વિડીયોની પુષ્ટિ ન્યૂઝ 18 નથી કરતું। અંકિત પોપટ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી માટે। અંકિત, શું છે આ સમગ્ર ઘટના? ચોક્કસ લુબના, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે વિડીયો ખાસ કરીને સામે આવ્યો છે તે આજરોજ બપોરના 12 કલાકે સોરઠિયાવાડી સર્કલ પાસેનું હોવાનું છે તે સામે આવ્યું છે। ખાસ કરીને વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે એમ્બ્યુલન્સ કે જે બીમાર વ્યક્તિને હોસ્પિટલે પહોંચાડવા માટે મદદમાં લેવાતી હોય છે તેની જગ્યાએ દર્દીઓ નહીં પરંતુ રાજકોટ ખાતે પરીક્ષા આપવા આવનારા વિદ્યાર્થીઓના ઉપયોગમાં લેવામાં આવી હોવાનું છે તે સામે આવ્યું છે। સમગ્ર મામલે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે એમ્બ્યુલન્સ છે તે જસદણ વિછિયા વિસ્તારની હોવાનું છે તે સામે આવ્યું છે અને ગજેરા એજ્યુકેશન ટ્રસ્ટની આ જે એમ્બ્યુલન્સ છે તેમાં દર્દીઓની જગ્યાએ પરીક્ષાર્થીઓને બેસાડવામાં આવ્યું હોવાનું છે તે સામે આવ્યું છે। સાથોસાથ એ પણ વાત જાણવા મળી છે કે આ જે એમ્બ્યુલન્સ છે તે અવારનવાર રાજકોટ ખાતે આવે છે અને જસદણ વિછિયાથી રાજકોટ સુધીનું અપડાઉન કરનારા લોકો છે, મુસાફરો છે, તેને ખાસ કરીને બેસાડવામાં આવતા હોવાની વિગત પણ સામે આવી છે। બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો જે પ્રકારથી અહીં માહિતી સામે આવી રહી છે, એમ્બ્યુલન્સમાં વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા છે। વડોદરામાં ઇકો ગાડીની સવારી બની છે યમલોકની સવારી। શહેરમાં વધુ એક વખત જોખમી સવારીનો વિડીયો સામે આવ્યો છે। ખોડિયારનગર પાસે ઇકો કારમાં ઘેટા બકરાની જેમ મુસાફરો ભર્યા। ટ્રાફિક પોલીસ અને આરટીઓની રહેમ નજર હેઠળ ચાલી રહી છે મોતની સવારી। કોઈ મોટી અકસ્માતની ઘટના બને અને જાનહાનિ થાય તો જવાબદાર કોણ? અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે। જોખમી સવારી સવાલોમાં પોલીસ છે, કારણ કે જોખમી સવારી તો કોની જવાબદારી? પોલીસ શું કરી રહી છે? ટ્રાફિક પોલીસની નજરે આ દ્રશ્યો સામે શું નથી આવ્યા? શું ટ્રાફિક પોલીસને જોવાતા નથી આવા દ્રશ્યો? તે સૌથી મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે। જાહેર રોડ પર નિયમોનો ભંગ થઈ રહ્યો છે પરંતુ કાર્યવાહી નથી થઈ રહી, તે પણ એક સત્ય છે, કારણ કે આ રોજના દ્રશ્યો થઈ ગયા છે અને પોલીસ દ્વારા, ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ પણ જાતની કામગીરી કરવામાં નથી આવતી। નવસારીમાં જીવના જોખમે ફાટક ક્રોસ કરતા અકસ્માત। પૂર્વ અને પશ્ચિમને જોડતા ફાટકને ક્રોસ કરવા જતા ગંભીર અકસ્માત સર્જાયો। ફાટક ક્રોસ કરતી વખતે યુવકના પગમાં લોખંડનો સળિયો ઘૂસ્યો। પગમાં ગંભીર ઇજા પહોંચતા વ્યક્તિને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। આ ફાટક બંધ કરવા છતાં લોકો જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે। રેલવે વિભાગે પ્લેટફોર્મના ફૂટ ઓવર બ્રિજના વપરાશની આપી છે છૂટ। લોકો જીવના જોખમે પસાર થતા છેલ્લા 3 મહિનામાં સામે આવી અકસ્માતની અનેક ઘટનાઓ, જે બાદ અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। જીવના જોખમે ફાટક ક્રોસ કરતા અકસ્માત, અહીં 4 દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ 4 દ્રશ્યો છે તે અહીં બતાવી રહ્યા છે કે કઈ રીતે જીવના જોખમે મુસાફરી થઈ રહી છે। છોટાઉદેપુરમાં બાળકો છે મોટી સંખ્યામાં બસમાં જવા માટે, તેમની પાસે બીજું કોઈ પર્યાય નથી, એટલે આટલી મોટી સંખ્યામાં બાળકો છે તે બસમાં છે। બીજી તરફ એમ્બ્યુલન્સમાં વિદ્યાર્થીઓ ભર્યા છે। રાજકોટમાં તો વડોદરામાં પણ જોખમી સવારીનો વિડીયો સામે આવ્યો। ખેડા જિલ્લાના માતરના ધના તલાવ ગામના પ્રાથમિક શાળાના આચાર્ય શિક્ષકે વ્યાજખોરોના ત્રાસથી શાળામાં સેલ્ફોસની દવા ખાઈને જીવન ટૂંકાવ્યું। વ્યાજખોર સહિત વહીવટદારો મળીને 7 સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધીને પોલીસે તપાસ હાથ ધરી છે। આ બનાવ મામલે બનાવના 11 દિવસ પછી લીંબાસી પોલીસ મથકે મૃતકના પત્નીએ નડિયાદના 7 વ્યાજખોરો અને વહીવટદારો સામે ફરિયાદ નોંધાવી છે। શિક્ષકે આત્મવિલોપન પહેલા સુસાઇડ નોટ પણ લખી હતી। તેમણે સુસાઇડ નોટમાં લખ્યું કે આ નોટમાં લખેલ નામવાળા લોકો મારી પાસે અતિશય પૈસાની ઉઘરાણી કરતા હોય તેઓએ મને દવા પીવા મજબૂર કર્યો છે। ટૂંકી 2 કલાકની સારવાર બાદ નીરવભાઈએ દમ તોડ્યો હતો। એમના પતિએ એક ચિઠ્ઠી જે લખેલી હતી આ દવા પીધા પહેલા, એ એમના પત્નીને બતાવેલી અને એ ચિઠ્ઠીમાં જણાવેલા જુદા જુદા ઈસમો એ એમની પાસેથી જે નાણાં લીધેલા એ નાણાંમાં વધારે પડતું વ્યાજ વસૂલતા અને ઉઘરાણી કરતા હતા અને આ ઉઘરાણીના ત્રાસને કારણે એમને સેલ્ફોસની દવા પીધેલી છે એવું તેમણે એમના પત્નીને જણાવેલું।
તો સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યાને લઈને પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે। રસ્તા પર આડેધડ પાર્કિંગ કરેલા અને નડતરરૂપ વાહનોને લોક કરી દેવાયા છે। શહેરમાં એસીપી પીઆઈ સહિતના અધિકારીઓ 35 જેટલી ટીમ સાથે રસ્તા પર ઉતર્યા અને આડેધડ વાહનોના પાર્કિંગને લઈને કાર્યવાહી કરી। નો પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનોને લોક, ઓવરસ્પીડ ડ્રાઇવિંગ, રોંગ સાઇડમાં ડ્રાઇવિંગ સામે કાર્યવાહી કરવામાં આવી। ટ્રાફિક પોલીસે રસ્તા પર માઇકથી અનાઉન્સમેન્ટ કરીને પણ વાહન ચાલકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો। પોલીસે એક ખાસ અભિયાન શરૂ કર્યું છે। ટ્રાફિકને નડતરરૂપ હોય તેવા વાહનોને નો પાર્કિંગ કરતા હોય તેમને દંડની કાર્યવાહી શરૂ કરી છે। સાથે સાથે રોંગ સાઇડ ચલાવી લોકોના જીવનું જોખમ કરતા હોય તે લોકો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે। ત્યારે સુરતના સ્ટેશન વિસ્તારમાં એસીપી ગામિત દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે। કેમેરામેન ભરતને કહીશ કે દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે, સાથે અધિકારી આપણી સાથે જ, આપણે એમની સાથે વાત કરીશું શું કહેવું છે, કારણ કે જે પ્રકારની કામગીરી છે। ગામિત સાહેબ, શું કહેશો, કયા પ્રકારની કામગીરી, કેમ આ કામગીરીની ડ્રાઈવ? આપ સૌ જાણો છો કે માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સાહેબ તરફથી ટ્રાફિક સુચારુ ચાલે અને લોકોને ઓછામાં ઓછી અગવડ પડે એના માટે અલગ અલગ આઈડિયાઝ લાવી અને અલગ અલગ મુદ્દાઓ જે ટ્રાફિકની સમસ્યાને લગતા છે એને દૂર કરવા માટે માનનીય જેસીપી અમારા ચૌધરી સાહેબ તથા વાનાણી સાહેબને ખાસ સૂચના આપી છે, જેથી અમે એમના માર્ગદર્શન હેઠળ રોજે રોજ અલગ અલગ ટીમો બનાવીને કામગીરી કરી રહ્યા છે। અમે એમાં મુખ્યત્વે રોંગ સાઇડની જે વાહન ચાલકો છે એમના વિરુદ્ધ કાર્યવાહી, પછી નો પાર્કિંગમાં વાહનો પાર્ક કરવા, આડેધડ અડચણરૂપ વાહનો પાર્ક કરવા, આ બધાના કારણે જે રેગ્યુલર ટ્રાફિક છે એને મહેસાણા ખેરવા સ્થિત ગણપત યુનિવર્સિટી ફરી વિવાદોમાં આવી છે। ગણપત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનો નમાઝ પડતો વિડીયો વાયરલ થયો છે। નમાઝ પડતો વિડીયો વાયરલ થતા હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। યુનિવર્સિટીના ગેટની બહાર હનુમાન ચાલીસા કરી હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે। તો ગણપત યુનિવર્સિટી આ પહેલા પણ વિવાદોમાં આવી ચૂકી છે, એકવાર ફરી વિવાદોમાં આવી છે। મહેસાણા ગણપત યુનિવર્સિટીમાં વિવાદ થયો છે, નમાઝ પડતા વિવાદ સર્જાયો છે। તો આ પહેલા પણ આ યુનિવર્સિટીમાં વિવાદ થઈ ચૂક્યો છે। ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીનો નમાઝ પડતો વિડીયો છે તે વાયરલ થયો, જે બાદ હિન્દુ સંગઠન ત્યાં પહોંચ્યા હતા અને હનુમાન ચાલીસા પડવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે મહેસાણાની ગણપત યુનિવર્સિટી અનેકવાર પહેલા પણ વિવાદોમાં આવી ચૂકી છે। વિદ્યાર્થીનો નમાઝ પડતો વિડીયો અહીં વાયરલ થયો હતો, જે બાદ હિન્દુ સંગઠનો ત્યાં પહોંચ્યા અને ભારે વિરોધ નોંધાવ્યો હતો। કેતન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી માટે। કેતન, શું છે સમગ્ર ઘટના? મહેસાણાની ખેરવા સ્થિત યુનિવર્સિટી જે આવેલી છે તે વિવાદમાં આવેલી છે। ગણપત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો નમાઝ પડતો જે વિડીયો હોય છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। નમાઝ પડતો જે વિડીયો હોય છે સોશિયલ મીડિયામાં વાયરલ થતા હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવે તો યુનિવર્સિટીની ગેટની આગળ જે હનુમાન ચાલીસા કરી અને જે વિરોધ હોય છે હાલમાં નોંધાઈ અને જે આગળની જે કાર્યવાહી હોય છે કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે। જી બિલકુલ કેતન, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો હવે આ અંગે વધુ કાર્યવાહી કરવામાં આવશે। તો વિદ્યાર્થીનો નમાઝ પડતો વિડીયો છે તે વાયરલ થયો હતો, જે બાદ હિન્દુ સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવ્યો। તો ગણપત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદોમાં આવી છે। હવે આ સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવશે। વિદ્યાર્થીનો નમાઝ પડતો વિડીયો વાયરલ થયો હતો તે બાદ હોબાળો થયો। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ। તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।